સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળેથી એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન, કોઈ ક્રિકેટ રમતા રમતા, કોઈ કામ કરતા કરતા ઢળી પડે છે, જેનું કારણ છે હાર્ટ એટેક. ડોક્ટર તેજસ પટેલના મુજબ રોટલી શાક અને દાળ ભાત ઘરનું ખાઓ કે બહારનું ખાઓ જેમાં બહુ ફરક હોતો નથી, પરંતુ પ્રોબ્લેમ બે વસ્તુનો છે, સિમ્પલ સુગર અને ટ્રાન્સ ફેટ. આ બે વસ્તુ ચરબી જામવાની પ્રક્રિયાને ફાસ્ટ કરે છે. જ્યારે તમે ભજીયા તળેલા ખાઓ છો ત્યારે જે પહેલા ઘાણના બનેલા હોય છે તેમાં પણ નુકસાન થાય છે, પરંતુ ઓછું થાય છે. એકનું એક તેલ ફરીથી વપરાય છે ત્યારે ટ્રાન્સફેટનું ડુપ્લિકેશન અને ટ્રિપ્લિકેશન થાય છે. વધુમાં ડોક્ટરે જણાવ્યું કે જો આપણે બધા ફૂડમાં પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ તેમાં આ મુશ્કેલી ઊભી થાય છે. દરેક બહારની વસ્તુમાં પ્રિઝર્વેટિવ હોય છે જે નુકસાનકારક હોય છે. ડોક્ટર મુજબ તમે કોઈ પણ તેલ થોડા પ્રમાણમાં ખાવ તો વાંધો નહીં, એવા કોઈ ડેટા નથી, પરંતુ દરેક તેલમાં અમુક સારી ફેટ હોય છે અને અમુક ખરાબ ફેટ હોય છે. કોઈ કમ્પ્લીટ ઓઇલ નથી. ઓલિવ ઓઇલ ઘરમાં રાખો. તમે બ્રેડ ખાવ છો ત્યારે તેના પર બટરની બદલે આ ઓલિવ ઓઇલ લગાવીને ખાવાનો આગ્રહ રાખો. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.